જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાની છે કેળાની વેફર। તે એકદમ ટેસ્ટમાં ક્રિસ્પી અને એકદમ મસ્ત લાગશે અને બાળકોને ખાવાની પણ એટલી જ મજા આવશે। અને જો તે આપણે ઘરે બનાવી તો આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ અને તે બાળકોને આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ। તો જોઈએ મેં મીડિયમ સાઇઝના 5 નંગ કેળા લઈ લીધેલા છે અને બંને સાઈડથી આવી રીતના કટ કરી અને આપણે એમની આવી રીતના ચાલ કાઢી નાખવાની છે। કેળા હંમેશા કડક અને એકદમ ગ્રીન કલરના હોવા જોઈએ, જેથી તેમનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે અને એમની વેફર પણ મસ્ત બને। તો જો આવી રીતના જ આપણે એમને ચાલ કાઢી લેવાની છે અને ચાલ કાઢ્યા પછી આપણે તેમને તરત જ ગરમ તેલમાં ફ્રાય કરવાના છે। તેમના માટે મેં અહીંયા તેલમાં નાખવા માટે જે વેફર બની જાય પછી તો એક બાઉલમાં 1 ચમચી નિમક અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી અને સરસ રીતના મિક્સ કરી લીધું છે। પછી જો આપણે જે ગરમ તેલ કરવા માટે મૂકી દીધેલું હતું તેમાં આપણે આવી રીતના કેળાની સ્લાઈસ પાડતી રહેવાની છે। જો તે સરસ રીતના બધી વેફરને આવી રીતના પાડી લેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી કરી અને તે સરસ રીતના સડી જાય અને એકદમ છૂટી છૂટી બને। પછી તેમના ઉપર આપણે જે 1 ચમચી જેટલું પાણી નાખી દેવાનું છે, જે નિમકવાળું હતું તે, અને એ નાખી દીધા પછી આપણે એને સરસ રીતના હલાવતી રહેવાની છે અને તો એકદમ તે છૂટી છૂટી રહે અને તે એકદમ મસ્ત બને। તો જો વેફર આવી રીતના મસ્ત બની ગઈ છે। તેમને પછી આપણે બંને સાઈડ ફેરવી અને બહાર કાઢી લેવાની છે। તો જો કેટલી મસ્ત બની ગઈ છે। પછી એમના ઉપર આપણે જે ઘરે બનાવેલો જે ચાટ મસાલો હતો તેમને આપણે ઉપર નાખી અને સરસ રીતના મિક્સ કરી લેવાનો છે। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।